ભરૂચના શ્રીમાળી પોળમાં જૈન ધર્મનો ભવ્ય મહોત્સવ. મુનિ સુવ્રત સ્વામીના જન્મ કલ્યાણક પર શ્રાવકોએ કરી ભવ્ય આંગી પૂજન અને આરતી. ભરૂચના શ્રીમાળી પોળ સ્થિત શ્રી મુનિ સુવ્રત જિનાલયમાં જૈન ધર્મના 20મા તીર્થંકરનો જન્મ કલ્યાણક મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ ભગવાન મુનિ સુવ્રત સ્વામીના પૂજન, દર્શન અને આરતીનો લાભ લીધો હતો. જૈન ધર્મ અનુસાર મુનિ સુવ્રત સ્વામી વર્તમાન અવસર્પિણી કાળના 20મા તીર્થંકર છે. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 11,84,980 વૈશાખ વદ 9ના દિવસે થયો હતો. તેમના માતા રાણી પદ્મા અને પિતા રાજા સુમિત્ર હતા. રાણી પદ્માએ વૈશાખ વદ 3ના દિવસે 16 સ્વપ્ન જોયા હતા. રાજા સુમિત્રએ આ સ્વપ્નોનો અર્થ તીર્થંકરના જન્મ તરીકે કર્યો હતો. મુનિ સુવ્રત સ્વામીએ 7,500 વર્ષનો કુમારકાળ પસાર કર્યા બાદ 15,000 વર્ષ સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ તેમણે દીક્ષા લીધી હતી અને 11 મહિના સુધી કર્મક્ષય કરતા રહ્યા હતા. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેઓ 30,000 વર્ષ સુધી વિચરણ કરતા રહ્યા હતા. અંતે ફાગણ વદ 12ના દિવસે સમ્મેટ શિખર પર નિર્વાણ પામ્યા હતા. જૈન શાસ્ત્રો મુજબ જૈન રામાયણની ઘટનાઓ તેમના સમયમાં બની હતી. તેમના મુખ્ય ગણધર મલ્લીનાથ સ્વામી હતા. તેમનો જન્મ 19મા તીર્થંકર મલ્લીનાથ સ્વામીના 34,50,000 વર્ષ બાદ થયો હતો.